મેટફોર્મિન અને લેક્ટિક એસિડોસિસ સત્ય સામે ભય. હવે મેટફોર્મિનથી લેક્ટિક એસિડોસિસ થાય છે, તો શું તમે તેની ચિંતા કરવી જોઈએ? આ ખરેખર એક ખરાબ સ્થિતિ છે. આ શરીરમાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને ક્યારેક તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. લેક્ટિક એસિડોસિસ સાંભળવામાં ડરામણું લાગે છે, પણ એ અત્યંત દુર્લભ છે. દર વર્ષે 10,000માંથી એકથી પણ ઓછા દર્દીમાં થાય છે. આ જોખમ માત્ર ત્યારે વધે છે જ્યારે ગંભીર કિડની ફેલિયર, વિકસિત લીવર રોગ, ભારે દારૂનું સેવન, ગંભીર ડિહાઇડ્રેશન અથવા ચેપ હોય. એટલા માટે ડોક્ટરો સામાન્ય રીતે ગંભીર બીમારી અથવા ડિહાઇડ્રેશન દરમિયાન મેટફોર્મિન બંધ કરી દે છે. તમે જોશો કે ઘણા દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તેમનું મેટફોર્મિન તરત જ બંધ કરી દેવામાં આવે છે. મેટફોર્મિન યોગ્ય રીતે નિર્ધારિત કરવામાં આવે ત્યારે સુરક્ષિત છે. બરાબર. વધુ પુરાવા આધારિત સ્પષ્ટતા માટે ડોક્ટર પીકે લાઈવને ફોલો કરો. જુઓ, બદલ આભાર.